વેલકમ ટુ ધ ક્લાસ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 15 કમ્પ્લીટ કરી, જેની અંદર આપણે પહેલો દાખલો જે ગણ્યો હતો, જેમાં આપણને 8 અવલોકનોનો મધ્યક અને વિચરણ આપેલા હતા. એમાંથી 6 અવલોકન આપી દીધા હતા અને બાકીના 2 અવલોકન મેળવો, આવી રકમ હતી. એવો જ દાખલો બીજો હતો, મેં તમને હોમવર્ક આપ્યો હતો. એમાં 8ને બદલે 7 અવલોકન આપ્યા હતા. બરાબર છે. એમાં બી મધ્યક અને વિચરણ આપી દીધું હતું. તો 5 અવલોકન આપી દીધા હતા અને એમાં બી બાકીના 2 અવલોકન શોધો. ત્યારે મેં તમને કીધું હતું આ પ્રકારના દાખલા જી મેઇનમાં પૂછાય છે. બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે જી મેઇનમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની જ ચર્ચા કરવાના છીએ. તો એ પ્રશ્નને રિલેટેડ 3 થી 4 MCQ 2019માં પૂછાઈ ગયા. તો એમાંનો એક તમારી સામે એવો જ પ્રશ્ન આપણે મૂકીએ છીએ. સેમ મેથડથી પ્રશ્ન કરવાનો હોય, ખાલી અવલોકનો બદલાઈ જાય. પહેલામાં 8 હતા, બીજામાં 7. તો જી મેઇનમાં પૂછાણો, એમાં અવલોકન આપ્યા છે આપણને 5 અવલોકનોનો મધ્યક અને વિચરણ. સેમ પ્રશ્ન છે, મધ્યક અને વિચરણ. 5 અવલોકનો એટલે n બરાબર 5, મધ્યક એટલે x બાર આપ્યો છે 4, અને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર અથવા એ સ્ક્વેર, જે કયો તે તમે, બધું એક જ છે. તો 5.20 આટલું રકમમાં આપેલું છે. 5 માંથી 3 અવલોકન આપી દીધા છે અહીંયા. 3 અવલોકનો બરાબર છે. 3, 4 અને 4 છે. તો બાકીના 2 અવલોકનોના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ મૂલ્ય એટલે તમને ખબર પડવી જોઈએ ધન મૂલ્ય. ટૂંકમાં જે જવાબ આવતો હોય, 2 અવલોકન તો મેળવવાના જ છે, એ બેનો તફાવત એટલે બાદબાકી, એનું નિરપેક્ષ મૂલ્ય. તો બાદબાકી ઋણે આવી શકે અને ધને આવી શકે. તો એ બાદબાકી ઋણને બદલે તમારે એ મૂલ્ય કેવું લખવાનું રહે? ધન. એનું કેવું મૂલ્ય કહેવાય? નિરપેક્ષ મૂલ્ય કહેવાય. બાકી સેમ જ છે પ્રશ્ન. બાકીને 2 અવલોકન મેળવી લેવાના, એ બેની બાદબાકી, એનું નિરપેક્ષ મૂલ્ય એટલે ઋણ જવાબ આવતો હોય તો કેવો કરી દેવાનો? ધન. બીજો કોઈ વધારો નહીં, આટલો ખાલી વધારો કર્યો. તો સેમ પ્રશ્ન છે. બરાબર છે. આપણે ગણીએ તો બાકીના 2 અવલોકનો આપણે ધારી લઈએ છીએ A અને B છે. તો આપણે સીધું જ પહેલું સૂત્ર x બારના આધારે x બાર બરાબર સિગ્મા xi અપોન n, 3 વત્તા 4 વત્તા 4 વત્તા A વત્તા B, છેદમાં અવલોકનોની સંખ્યા 5 અને મધ્યક 4, 4 પંચા ને 20, 4 ને 3 7 ને 5 12 વત્તા A વત્તા B, 4 ને 4 8 ને 3 11, સોરી. તો A વત્તા B બરાબર આપણને 20 માઇનસ 11 એટલે 9. આ સમીકરણ શું થઈ જાય? 1. આ જ રીતના આપણું બીજું સૂત્ર થાય વિચરણ આધાર. તો a સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બાર સ્ક્વેર. તો વિચરણ જ આપ્યું છે આપણને સીધું કેટલું? 5.20 બરાબર સિગ્મા xi સ્ક્વેર એટલે બધા અવલોકનોના વર્ગનો સરવાળો, 3 નો વર્ગ, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16 વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ, છેદમાં અવલોકનોની સંખ્યા 5, અને x બાર જે છે બરાબર છે 4 નો વર્ગ. તો 4 નો વર્ગ 16, એ માઇનસ 16 આ બાજુ આવે, 5.20 વત્તા 16 બરાબર 16 ને 16 32 ને 9 41 વત્તા a સ્ક્વેર વત્તા છેદમાં 5. તો થઈ જાય અહીંયા 16 અને 5 21.2 અને એને ગુણ્યા 5 બરાબર 41 વત્તા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 5 દુ 10, 21 5 105 એટલે થઈ જાય 106.0. 41 આ બાજુ એટલે માઇનસ 41 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને તેથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 106 માઇનસ 41 એટલે 65. તો આ સમીકરણ નંબર 2. આપણે જોયું હતું સમીકરણ 1 ની કિંમત આપણે ક્યાં મૂકી? સમીકરણ 2 માં. તો સમીકરણ 1 પરથી આપણે લખી શકીએ b બરાબર 9 માઇનસ a. તો એમાં મૂકી દઈએ આપણે. તો a સ્ક્વેર પ્લસ 9 માઇનસ એનો વર્ગ બરાબર થઈ જાય 65. વિસ્તરણ કરી નાખો. તો વિસ્તરણ કરશો તો a સ્ક્વેર પ્લસ પહેલા પદનો વર્ગ 9 નો વર્ગ 81, 9 દુ 18, બીજા પદનો 2 ગુણ્યા પેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ બરાબર 65. a સ્ક્વેર વત્તા a સ્ક્વેર 2a સ્ક્વેર માઇનસ 18, 81 માંથી આ 65 બાદ કરી નાખો. 81 માઇનસ 65 એટલે થઈ જાય 16 બરાબર 0. 2 વડે ભાગી નાખો તો a સ્ક્વેર માઇનસ
9a ને વત્તા 8, 8 દુને 16, 8 એકા 8 અવયવ પડી જાય, a-8, a-1 બરાબર, તેથી a બરાબર 8 થાય, a બરાબર 1. જો a 8 તો b કેટલો થઈ જાય 1, કારણ કે ટોટલ a અને b નો સરવાળો કેટલો છે 9, અને જો a 1 તો b બરાબર કેટલા થઈ જાય 8. બે એક જ થાય, તો બાકીના બે અવલોકનો શું મળ્યા આપણને 8 અને શું છે 1 છે. આટલે સુધીનું તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હવે વધારાનું આપણને એના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય, તો તફાવતનું નિરપેક્ષ મૂલ્ય, તફાવત એટલે બેની બાદબાકી, નિરપેક્ષ મૂલ્ય એટલે એનું માન, તફાવતનું નિરપેક્ષ મૂલ્ય 8 - 1 બરાબર 7. તો ઓપ્શનની અંદર આપણી પાસે જવાબ છે 7. તો આ જી મેઇનમાં પૂછાયેલો પ્રશ્ન, મતલબ ટેક્સ્ટ બુક આધારિત જ હોય છે આ ચેપ્ટરનો જે કાંઈ ક્વેશ્ચન હોય એ, તો ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો. નો કેલ્ક્યુલેટરની ક્યાંય જરૂરિયાત નથી, એમનેમ જ તમારે ગણતરી કરવાની. અત્યાર સુધી આપણે એક્સરસાઇઝમાં ક્યાંક ઉપયોગ કર્યો, પણ જે મેઇનમાં જે પ્રશ્નો પૂછાય એમાં તમારે કેલ્સીની ક્યાંય જરૂર નહીં પડે, બરાબર, એમનેમ જ સીધી ગણતરી કરી અને જવાબ મળશે. તો આવો સેમ દાખલો હું તમને પ્રેક્ટિસ માટે, એ પણ જે મેઇનમાં પૂછાયેલો છે, એ જાતે પ્રેક્ટિસ કરવાની જ તમારે. એમાં બી કેટલા અવલોકનો આપ્યા છે આપણને? 5 અવલોકન નો મધ્યક, અને હું આપી દીધું છે વિચરણ. આની જેમ જ 3 અવલોકન આપી દીધા હે, તો બાકીના 2 અવલોકનનો ગુણોત્તર પૂછ્યો. જેમ અહીંયા આપણને તફાવત, એમ અહીંયા આપણને શું પૂછ્યો હે? ગુણોત્તર. 4 ઓપ્શન બી આપ્યા છે, એક ઓપ્શન તમને એમાંથી જવાબ મળશે. એટલે આ જ રીતના પ્રશ્નની તમારે સેમ પ્રેક્ટિસ કરવાની છે, જે ભૂલાય નહીં. હવે પછી બધા જ પ્રશ્નો જે મેઇન 2019માં પૂછાયેલી ચર્ચા કરીએ છીએ આપણે, આ પ્રશ્નો ક્યાંય તમને ગુજરાતીમાં નહીં મળે, હોય ઇંગ્લિશમાં હોય, એટલે બરાબર છે તમારે લખવા જ પડશે. હું તમને જે લખીને બોર્ડ ઉપર લખેલા હે પ્રમાણે, કારણ કે ગુજરાતીમાં ક્યાંય પ્રશ્નો આપેલા નથી, બધી જ જગ્યાએ ઇંગ્લિશમાં જ પ્રશ્નો હોય છે, આના જે હોય છે. એટલે મેં ટ્રાન્સલેટ કરીને લખેલા હે, તમારે વ્યવસ્થિત બુકની અંદર લખવા પડશે, તો જ તમને ખ્યાલ આવશે, બરાબર. ખાલી જોવાથી ખબર નહીં પડે. તો આ ભી બરાબર ટેક્સ્ટ બુક આધારિત આપણે છેલ્લો દાખલો ગણ્યો, તો એના જેવો જ પ્રશ્ન છે અહીંયા, બરાબર છે. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કે ભાઈ 16 અવલોકનો દ્વારા માહિતીના ગણનો મધ્યક, અવલોકનો 16 અને મધ્યક બી કેટલો 16. 16 મૂલ્યવાળા એક અવલોકનને રદ કરવામાં આવે. રદ કરવામાં ટોટલ 16 અવલોકનો છે, એમાંથી એક અવલોકન રદ કરી નાખો. કેટલા મૂલ્યવાળું? 16 મૂલ્યવાળું. એટલે એ અવલોકનને આપણે કેવું કહેવાય? ખોટું અવલોકન. ખોટું અવલોકન કેટલું છે અહીંયા? 16. અને બાકીના 3, 4 અને 5 મૂલ્યવાળા 3 નવા અવલોકનો ઉમેરવામાં આવે. એટલે સાચા અવલોકન, સાચા અવલોકનો 3 નવા ઉમેરવાના. તો સાચા અવલોકનો કોણ છે? તો કે 3, 4 અને 5, એને આપણે ઉમેરવાના છે. તો નવી માહિતીનો શું પૂછ્યો છે? મધ્યક. ત્યાં તો આપણને વિચરણ પૂછ્યું, તો અહીંયા ખાલી શું પૂછ્યું છે? મધ્યક. તો શું કરવાનું રે પ્રશ્નની અંદર? આપણે સાચો સિગ્મા xi મેળવવાનો રે, બરાબર છે. પહેલા આપણે ખોટો ગણી લેવાનો રે, અને એ પહેલા પણ હું તમને અવલોકનોની સંખ્યા ગણાવી દઉં. તો નવા અવલોકનોની સંખ્યા આપણે કેવી હોય? તો કેટલી કહી શકશું? ટોટલ અવલોકનો 16, એમાંથી એક રદ કરવાનું એટલે -1, અને બીજા 3 ઉમેરવાના એટલે +3. 16 - 1 15 ને 3 18. એટલે અવલોકનોની સંખ્યા આપણે કેટલી લેવાની? નવા મધ્યક માટે અવલોકનોની સંખ્યા કેટલી થઈ જાય? 18. એટલે અવલોકનોની સંખ્યા નક્કી થઈ ગઈ. હવે x બાર બરાબર સિગ્મા xi upon n ની મદદથી ખોટો સિગ્મા xi મેળવી લેવાનો, જે આપણે ખોટો કહેવાય. x બાર તમારી પાસે છે 16 અને n 16, એટલે 16 × 16 બરાબર 256. આ કેવો થાય? ખોટો સિગ્મા xi. હવે આપણે કેવો મેળવી લેશું? સાચો. તો સાચો સિગ્મા xi બરાબર ખોટો જે છે, જે અવલોકન રદ કર્યું છે એ બાદ કરો, અને જેને ઉમેરવાના છે 3, 4 અને 5 ને ઉમેરી દીધું. 5 ને 4 9 ને 3 12, -16 + 12 એટલે -4. 256 - 4 252. આ મળી ગયો આપણને સાચો સિગ્મા xi. તો આના આધારે આપણને જોઈએ છે માહિતીનો, નવી માહિતીનો મધ્યક, એટલે નવો મધ્યક બરાબર સાચો સિગ્મા xi upon n. સાચો સિગ્મા xi કેટલો મળ્યો? 252. અવલોકનોની સંખ્યા બરાબર છે, ભૂલથી ને પણ 16 નથી લેવાના. કેટલા થાય? 18. શું કામ 18 થાય? 1 બાદ કર્યું 3
ઉમેર્યા 16 - 1 + 3 એટલે ભાગ્યા 18 તો 252 ભાગ્યા 18 કરો બરાબર કેલ્સીનો ક્યાંય ઉપયોગ નથી સિમ્પલ ગુણાકાર છે બરાબર હે ભાગાકાર ઇઝીલી તમે કરી શકો તો નવો મધ્યક બરાબર જવાબ મળે છે આપણને 14 નવો મધ્યક 14 4 ઓપ્શન છે એમાં આપણી સામે જવાબ છે નવો મધ્યક બરાબર 14 ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી સામે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ પ્રથમ 50 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કીધી છે ખાલી પ્રાકૃતિક નથી કીધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ તો બહુ સિમ્પલ છે આ પ્રશ્ન તો મેં તમને શોર્ટકટ આપ્યું છે સીધું મેં તમને યાદ કરાવી દઉં 2 4 6 8 અપ ટુ 2n નો વિચરણ સૂત્ર આપ્યું હતું n² - 1/3 જો તમને યાદ હોય n² - 1/3 આવું સૂત્ર મેં તમને આપેલું હતું જો બધી પ્રાકૃતિક સંખ્યા માટે હોય તો છેદમાં 12 યુગ્મ કે અયુગ્મ માટે હોય તો છેદમાં 3 તો સીધું શોર્ટકટ આપણે ઉપયોગ કરીએ અહીંયા 50 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ s² બરાબર n² - 1/3 અહીં 50 સંખ્યા કીધી છે એટલે n બરાબર આપણે કેટલા લખીએ ગયા 50 s² બરાબર 50 નો વર્ગ -1 છેદમાં 3 2500 -1 છેદમાં 3 2499 ભાગ્યા 3 બરાબર જવાબ થી 8 તેરી 24 33 તેરી 99 બરાબર હે તો 833 વિચરણ સિમ્પલ પ્રશ્ન શોર્ટકટ થઈ જાય બાકી વિચરણ મેળવવા માટે તમને સૂત્રનો કોઈ ઉપયોગ કરવાનો જરૂર નથી મધ્યક મેળવો ને xi માંથી બાદ કરો બરાબર એ રીતની કોઈ જરૂર નથી જ્યારે પ્રાકૃતિક સંખ્યા માટે કીધું છે યુગ્મ સંખ્યા માટે અયુગ્મ સંખ્યા માટે તો શોર્ટકટ સૂત્રનો જ સીધો શું કરવાનો છે તમારે ઉપયોગ કરો અને ઝડપથી એનો શું મળી જાય જવાબ તો સૂત્રને યાદ હોય બરાબર યુગ્મ હોય કે અયુગ્મ બે માટેનું કોમન સૂત્ર છે અને પ્રાકૃતિક સંખ્યા માટે કહીએ તો n² - 1/3 ની જગ્યાએ 12 કરી દેવાના તો તમને 1 થી 50 પ્રાકૃતિક સંખ્યાઓનું પણ શું મળી જાય વિચરણ મળી જાય તો આ તમામ પ્રશ્નો છે બરાબર 4 પ્રશ્નો આપણે કીધા તમને અત્યારે 4 જેઈ મેઇનમાં પૂછાયેલા પ્રશ્નો છે હજુ આપણે ઘણા બધા પ્રશ્નો છે આપણી પાસે બધા જ પ્રશ્નો જેઈ મેઇનમાં કયા પ્રકારના પૂછાયા 1 by 1 આપણે ચર્ચા કરીએ ત્યાર પછી આપણી સામે ક્વેશ્ચન નંબર 5 માં 10 અવલોકનો આપ્યા છે 10 માંથી પ્રથમ 4 અવલોકનોનો મધ્યક 11 અને બાકીના 6 અવલોકનોનો મધ્યક 16 અલગ અલગ આપેલું છે આપણને પ્રથમ 4 અવલોકનો એટલે x1 x2 x3 x4 એનો મધ્યક જે આપી દીધો આપણને કેટલો 11 તો 11 ચોકું ને 44 બરાબર x1 + x2 + x3 + x4 આવું થાય બાકીના 6 અવલોકન એટલે x એના પછી x5 x6 અપ ટુ બાકીના 6 એટલે 6 7 8 9 અને 10 x10 છેદમાં 6 એનો મધ્યક આપણને આપ્યો છે 16 તો 16 6 96 એટલે x5 અપ ટુ x6 અપ ટુ x10 બરાબર 16 6 96 તો આપણને કુલ મધ્યક હવે જોતો હોય તો મળી જાય 10 અવલોકનો માટે કુલ મધ્યક બરાબર છે x બાર બરાબર સિગ્મા xi/n ટોટલ અવલોકન છે 10 અને કુલ મધ્યક તમારી સામે આવી જાય x1 x2 x3 થી x5 થી x10 બરાબર તો એ બધાનો સરવાળો એટલે 44 વત્તા કેટલા થઈ જાય 96 સીધા જ તો સરવાળો 6 ને 4 10 વિધા પડી 1 4 ને 1 5 ને 9 14 ભાગ્યા 10 તો x બાર મળી ગયો આપણને કેટલો 14 મધ્યક ટૂંકમાં કહેવાનો મતલબ બહુ સિમ્પલ હે સિગ્મા xi મતલબ x1 + x2 અપ ટુ x10 અપોન n તો x1 થી x4 અને x5 થી x10 આ બેનો સરવાળો કરી દો એટલે 1 થી ને 10 અવલોકનોનો શું થઈ જાય સરવાળો મતલબ 44 વત્તા 96 ભાગ્યા 10 એટલે મધ્યક મળી ગયો આપણને કેટલો 14 આપણે જોઈએ પ્રમાણિત વિચલન તો હજી આપણને રેડી શું આપેલું છે તમામ અવલોકનોના વર્ગોનો સરવાળો મતલબ ડાયરેક્ટ આપણને સિગ્મા xi² આપેલો છે કેટલો 2000 તમામ અવલોકન એટલે 10 10 આવી ગયા x1² x2² અપ ટુ x10 એટલે સિગ્મા xi² તૈયાર આપ્યો છે x બાર મળી ગયો આપણને તો આ માહિતીનું પ્રમાણિત વિચલન
તો પ્રમાણિત વિચલન સૂત્ર સીધું પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન n માઇનસ એક્સ બાર સ્ક્વેર. તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર તમારી પાસે છે 2000 ભાગ્યા અવલોકનની સંખ્યા 10 આવ્યું 14 નો વર્ગ. આ 0 આની યારે કેન્સલ. તો વર્ગમૂળમાં વધ્યું 200 માઇનસ 14 નો વર્ગ 196 એટલે 4 અને 4 નું વર્ગમૂળ 2. તો જવાબ આપણો આવી ગયો પ્રમાણિત વિચલન કેટલું 2. બહુ સિમ્પલ હે, બરાબર હે. પ્રશ્નો બહુ સરળ પૂછાય આ ચેપ્ટરની અંદરથી, મોસ્ટ ઓફલી સોલ્વ થઈ જાય તમારે. એ રિલેટેડ જ ક્વેશ્ચન હોય છે જી મેઇનની અંદર. આટલો ફેર અલગ અલગ આપણને અવલોકનોના મધ્યક આપ્યા હતા, તો એ બેને જોઈન્ટ કરી દીધા એટલે બધા અવલોકનોનો શું મળી ગયો? મધ્યક મળી ગયો. એવી જ રીતનો સહેલો પ્રશ્ન ત્યાર પછી આપેલો છે આપણને. સંખ્યાઓ આપી છે -1, 0, 1 અને k, મતલબ અવલોકનો છે. અને કે પાછો કેવો છે? ગ્રેટર ધેન. એટલે જે કે મળશે એ ગ્રેટર ધેન 0 નું પ્રમાણિત વિચલન એટલે S બરાબર આપેલું છે √5. પ્રમાણિત વિચલન આપી દીધું છે તો આપણે કે ગોતવાનો છે. પ્રમાણિત વિચલન આપ્યું એટલે પ્રમાણિત વિચલનના સૂત્રનો જ આપણે ઉપયોગ કરવો પડે. તો અહીં x બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન n. સિગ્મા એક્સઆઈ એટલા બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. 1 ઓછા 1 તો 0 એટલે ખાલી વધશે k/4. એટલે x બાર મેળવો k/4. આ જ રીતે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આપણે અલગથી મેળવી. તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એટલે -1 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા k નો વર્ગ. -1 નો વર્ગ 1, 0 વત્તા 1 વત્તા k સ્ક્વેર બરાબર થઈ જાય 2 + k સ્ક્વેર. આ શું મળી ગયું? સિગ્મા એક્સઆઈ સ્ક્વેર. હવે આપણે સીધું પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકીએ. બરાબર છે કે ભાઈ S બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન n માઇનસ એક્સ બાર સ્ક્વેર. તો S એટલે √5 વર્ગમૂળમાં સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એટલે 2 + k સ્ક્વેર અવલોકનોની સંખ્યા 4 માઇનસ એક્સ બાર એટલે k/4 નો વર્ગ. તો આ બાજુ વર્ગમૂળ, આ બાજુ વર્ગમૂળ, બંને બાજુથી વર્ગમૂળ દૂર કરતા વર્ગમૂળ દૂર કરતા તો વર્ગમૂળ દૂર કરી દો એટલે અહીં થઈ જાય ખાલી 5 બરાબર 2 + k સ્ક્વેરના છેદમાં 4 અને અહીં થઈ જાય k સ્ક્વેરના છેદમાં 4 નો વર્ગ 16. અહીં લસા કરી દેવાય. 16 લસા થઈ જાય એટલે આને 4 વડે ગુણો તો 2 + k સ્ક્વેર માઇનસ k સ્ક્વેર બરાબર 5. 16 અહીંયા ગુણ્યા ગયા હોય તો 16 × 5 = 80. 4 દુ 8 વત્તા 4k સ્ક્વેર માઇનસ k સ્ક્વેર. 8 ને આ બાજુ લઈ લ્યો એટલે 72 માઇનસ 80 માઇનસ 8 એટલે 72 બરાબર થઈ જાય 3k સ્ક્વેર. અને તેથી k સ્ક્વેર બરાબર 72 ભાગ્યા 3 24 તેરી 72. તો k સ્ક્વેર બરાબર આપણને 24 મળ્યા. તો વર્ગમૂળ કાઢવાનું થાય તો k બરાબર શું મળશે જવાબની અંદર? +or- 6 4 24, 4 નું 2, 6 નું ના નીકળે એટલે +or-2√6. પણ કે કેવો કીધો છે? ગ્રેટર ધેન 0. તો કે ગ્રેટર ધેન 0 એટલે જવાબમાં ખાલી શું આવશે? 2√6. ઓપ્શનની અંદર આપણને જવાબ આપેલા છે. બરાબર છે, જે ઓપ્શનમાં જવાબ આપણને દેખાય છે 2√6. બહુ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. આમાં કોઈ નવા સૂત્રનો ક્યાંય આપણે ઉપયોગ નથી કરતા. એકદમ સરળ પ્રમાણિત વિચલનના સૂત્રનો ઉપયોગ કર્યો અને કેની કિંમત મેળવો. બરાબર છે. કે સ્ક્વેર 24 મળ્યા. 6 4 24, 6 નું ના નીકળે એટલે √6, 4 નું 2 એટલે +or-2√6. પણ જવાબમાં કે ગ્રેટર ધેન 0 એટલે કે બરાબર છે 2√6. એવી જ રીતનો પ્રશ્ન આપણને ત્યાર પછીનો 7મો પ્રશ્ન, એ પણ જબરજસ્ત. ચડતા ક્રમમાં આપેલ 10 સંખ્યા, 10 અવલોકનો આપણને ચડતા ક્રમમાં આપ્યા. 10, 22, 26, 29, 34, x, 42, 67, 70 અને y. આ 10 અવલોકનો કેવા ક્રમમાં હે? ચડતા ક્રમમાં જ ગોઠવેલા હે. તો જેમના મધ્યક અને મધ્યસ્થ, મધ્યક 42 અને મધ્યસ્થ 35 અને અવલોકનો છે ટોટલ 10. તો y અને x ની કિંમત મેળવવાની. સીધું લોજિક લગાવીએ. બરાબર છે. n બરાબર 10. બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો યુગ્મ હોવાથી n યુગ્મ હોવાથી મધ્યસ્થ m બરાબર સૂત્ર n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન અને છેદમાં 2. 10/2 મું અવલોકન વત્તા 10/2 વત્તા 1 મું અવલોકન છેદમાં 2 બરાબર
પાંચમું અવલોકન વત્તા છમું અવલોકન છેદમાં 2. તો પાંચમું અવલોકન તમે જુઓ એટલે કોણ છે? 1 2 3 4 અને 5, અને છમું અવલોકન એટલે શું છે? x. તો 34 વત્તા x છેદમાં 2. તો મધ્યસ્થ તો આપી દીધો આપણને કેટલો? 35. 35 દુ 70, 34 પ્લસ x, 70 માઇનસ 34, x બરાબર 36. એટલે y બાય x જોઈએ છે આપણી પાસે. x તો આવી ગયો, હવે ગોતવાનો રહીએ y. તો y ગોતવા માટે શું કરવું પડે? તો એના માટે આપણને મધ્યક આપેલો છે, મધ્યકનો જ ઉપયોગ કરવો પડે. તો x બાર બરાબર સિગ્મા xi અપોન n. x બાર તમારી પાસે 42. સિગ્મા x એટલા બધાનો સરવાળો 10 વત્તા 22 વત્તા 26 વત્તા 29 વત્તા 34 વત્તા x વત્તા 42 વત્તા 67 વત્તા 70 વત્તા y અને છેદમાં અવલોકનોની સંખ્યા 10. 10 અહીંયા ગુણાઈ જાય એટલે 420. તો સંખ્યાઓ, બધી સંખ્યાઓનો સરવાળો કરો અહીંયા એટલે એ મળે છે આપણને 300. વધારાની કિંમત x વત્તા y, x વત્તા y. આ સંખ્યા, બધી સંખ્યાનો સરવાળો કરી નાખો, 300 થશે. અને તેથી x પ્લસ y બરાબર 120. તો આપણી પાસે x તો આવી ગયો છે, પરંતુ x બરાબર 36. તો y બરાબર 120 માઇનસ 36 બરાબર થઈ જાય 84. તો y પણ મળી ગયો. આપણે જોઈએ છે y બાય x 84 ભાગ્યા 36. 12 સત્તા 84 અને 12 તેરી 36 એટલે તમારો જવાબ થશે 7/3. તો ઓપ્શનની અંદર આપણને આન્સર આપેલો છે 7/3. તો બધા જ ક્વેશ્ચનો, નવા કોઈ સૂત્રનો ઉપયોગ નથી. ટેક્સ્ટમાં જે સિમ્પલ સૂત્રો આપ્યા છે બરાબર છે, એ સિમ્પલ સૂત્રની મદદથી દરેક પ્રશ્નને આપણને શું મળે છે? જવાબ મળે. પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો, શું ડેટા આપેલો છે બરાબર છે, કેનો ઉપયોગ. ડેટામાં બે જ વસ્તુ હતી આપણી પાસે, મધ્યક અને મધ્યસ્થ. તો બે સૂત્રની મદદથી જ આપણને x ને y મળે. એ સિવાય બીજું કંઈ વિચારવાનું જ નથી. મધ્યસ્થ કેમ મળે, મધ્યક કેમ મળ્યો હોય બરાબર. તે સૂત્રનો ઉપયોગ કર્યો, પ્રશ્નનો સીધો શું મળે છે? જવાબ મળે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 અને 9 બહુ સમજવા જેવા સારા એવા પ્રશ્નો છે. ધ્યાનથી લેશો થોડું. n અવલોકનો આપ્યા છે, જેની અંદર આપણને એને રિલેટેડ બે સમીકરણ, સિગ્મા xi i બરાબર 1 થી n માઇનસ 2n બરાબર 180 આ સમીકરણ. અને બીજું સમીકરણ પણ સિગ્મા xi જ છે, i બરાબર 1 to n માઇનસ 7n બરાબર 30. સમીકરણ શું કહી દઈએ છીએ? બી. તો મેળવવાનું છે x1 માઇનસ 2 3, x2 માઇનસ 3, x3 માઇનસ 3 અપ ટુ xn માઇનસ 3 નો મધ્યક. તો સરળ રીતે આપણે પહેલા જોઈ લઈએ મધ્યક બરાબર શું થાય. તો જેનું મેળવવો છે એ x1 માઇનસ 3, x2 માઇનસ 3 અપ ટુ xn માઇનસ 3 અને છેદમાં અવલોકનોની સંખ્યા એટલે કેટલી થઈ જાય? n, જે આપણને અત્યારે ખબર નથી. તો વિચારીએ તો x1 વત્તા x2 અપ ટુ xn અને -3 -3 કેટલી વખત થાય? તો કે 3 વખત. અને n વખત. કેટલી વખત? કારણ કે કેટલા પદ છે? n વખત. એટલે આપણે એને -3 કેટલી વખત? n વખત. અને છેદમાં અવલોકનોની સંખ્યા n. મતલબ આપણે x1 વત્તા x2 વત્તા xn મેળવવા પડે, જે અહીંયા મૂકશું આપણે. અને -3 n વખત એટલે એને શું લખીએ છીએ? -3n. મેં તમને સમજાવ્યું હતું જે તે વખતે સૂત્રો કીધા ત્યારે. શું? તો કે સિગ્મા 1 બરાબર n. કેવી રીતે? સિગ્મા 1 એટલે 1 વત્તા 1 વત્તા 1 કેટલી વખત? n વખત. તો જવાબ એટલે શું લખ્યો? n. ત્યારે પણ કીધું હતું મેં તમને કે ભાઈ 1 1 1 10 વખત તો જવાબ કેટલો થઈ જાય? 10. 1 1 1 20 વખત તો જવાબ કેટલો થઈ જાય? 20. એમ -3 કેટલી વખત? n વખત. એટલે જવાબ થઈ જાય -3 ગુણ્યા n. હું એમ કહું -3 10 વખત તો જવાબ થઈ જાય -3 ગુણ્યા 10 એટલે -30. તો આવી સિમ્પલ ગણતરી તમારે ધ્યાનમાં લેવાની છે. મતલબ આપણે x1 પ્લસ x2 પ્લસ xn છેદમાં n, મતલબ આ તો શું છે? સિગ્મા xi છેદમાં n માઇનસ 3n અપોન nn શું થઈ જાય? કેન્સલ. એટલે આપણે x બાર મેળવવાનો રહીએ એટલે આપણો જવાબ આવી જાય. તો આવું તો મેં તમને ડાયરેક્ટલી કીધું હતું. કોઈ બી અવલોકનો હોય એમાં કોઈ બી સંખ્યા ઉમેરવામાં આવે
કે બાદ કરવામાં આવે તો વિચરણ કે પ્રમાણિત વિચલન બદલાતું નથી, પણ મધ્યક કેટલો થઈ જાય? તો જે મધ્યક હોય એમાં હું 3 ઉમેરવાના કહું તો +3 થઈ જાય, હું 3 બાદ કરવાના કહું તો -3 થઈ જાય. એટલે આ વસ્તુ મેં તમને સમજાવી. MCQ માટે તો તમને ડાયરેક્ટલી ખબર હોવી જોઈએ, બરાબર છે ને, કે ભાઈ નવો મધ્યક જે છે આપણને મેળવવાનો છે, એ મધ્યક આપણને શું મળશે? તો કે x બાર માઇનસ. કેવી રીતે? તો અહીંયા દેખાય જ છે, દરેક અવલોકનમાંથી હું બાદ કર્યું હોય 3. તો મૂળ મધ્યક 1 થી n સંખ્યાનો મધ્યક એને આપણે x બાર કહી દઈએ, તેમાંથી 3 બાદ એટલે x બાર -3. તો આ કાંઈ ગણતરી કરવી પડે ને. આ તો કેમ આવ્યું એ મેં તમને કીધું. મતલબ મારો કોન્સેપ્ટ એટલો જ છે કે મારે x બાર ગોતવાનું છે. તો x બાર ગોતવા માટે તમારી પાસે અહીંયા સિગ્મા xi અને n નો રિલેશન આપ્યો, સમીકરણ 1 અને આ 2 બેયમાં સિગ્મા xi છે. તો ઇઝીલી સમીકરણ 1 માંથી તમે 2 શું કરો? બાદ કરતા. તો બાદ કરો એટલે આ સિગ્મા xi બે પ્લસ છે, બાદ કરો તો એનો લોપ થઈ જાય સીધો જ. તો શું વધે? સિગ્મા xi -2n, એમાંથી આ બાદ તો માઇનસ સિગ્મા xi અને આ શું થઈ જાય? +7n. માઇનસ માઇનસ બાદ કરો એટલે +7n બરાબર 180 - 30. સમીકરણ 1 - 2, 1 માંથી બીજું બાદ કર્યું એટલે માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. સિગ્મા xi શું થઈ જાય? કેન્સલ થઈ. 7n માંથી 2n બાદ એટલે 5n બરાબર 180 માંથી 30 બાદ એટલે 150. તો n બરાબર 30 × 5 150 એટલે n મળી ગયો આપણને 30. આ n ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકો એટલે શું મળી જાય? સિગ્મા xi. તો સમીકરણ 1 પરથી સિગ્મા xi -2 ગુણ્યા n આવી ગયો કેટલો? 30 બરાબર 100. સિગ્મા xi બરાબર 30 દુ 60 સામે વહી જાય એટલે 180 + 60. સિગ્મા xi બરાબર 240. સિગ્મા xi આવી ગયો. સિગ્મા xi આવી ગયો, અવલોકનોની સંખ્યા આવી ગઈ. તો n અવલોકનોનો શું મળી જાય આપણને? મધ્યક. અને તેથી x બાર બરાબર સિગ્મા xi upon n 240 ભાગ્યા 30, 8 તેરી ને 24, x બાર બરાબર 8. x બાર કેટલો મળી ગયો આપણને? 8 મળી ગયો. તો x બાર 8 મળી ગયો, એ કિંમત અહીંયા મૂકી દો. નવો મધ્યક જે મેળવવો છે એ 8 - 3 5 જવાબ છે. તમારો જવાબ 5. ઓપ્શન આપ્યા છે એમાં આપણને આન્સર આપેલો છે 5. આ વસ્તુ કરવી ના પડે. મેં તમને કીધી નોંધ તમારે યાદ રાખવાની. n અવલોકનો આપ્યા હોય અને જેની અંદર કોઈ બી અવલોકન ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો નવો મધ્યક જે છે બરાબર છે એ શું થાય? તો જેટલો જૂનો મધ્યક છે એમાં એ કિંમત તમારે શું કરી દેવાની? ઉમેરી દેવાની. બાદ કરવાની તો બાદ કરી દેવાની. અને ગુણવામાં આવે, તમને એમ કહેવામાં આવે બરાબર છે કે ગુણવામાં આવે તો નવો મધ્યક એ પણ આપણે કીધું છે. તો જે જૂનો મધ્યક હોય એને ગુણ્યા એ એટલે તમે જે સંખ્યા વડે શું કરો છો? ગુણો છો. એ તમારો શું થઈ જાય? નવો મધ્યક. એટલે બધી ચર્ચા આપણે કરેલી છે. એને રિલેટેડ જ જી મેઇનની અંદર પ્રશ્નો મેં તમને અગાઉ પણ થિયરીની અંદર કહી જ દીધું હોય કે આ પ્રકારના પ્રશ્નો બરાબર પૂછાય. તો આ જ પ્રકારનો પ્રશ્ન બન્યો બરાબર. આપની ટેક્સ્ટ બુકમાં આ પ્રકારના પ્રશ્નો હોય નહીં, પણ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે પ્રેક્ટિસ કર્યા પછી, આપણે કીધા પછી કે આ પ્રકારના પ્રશ્નો પણ બને. સૂત્રો કોઈ નવા નથી, લોજિક તમારે ઉપયોગ કરવાનું છે અને પ્રશ્નનો જવાબ મેળવવાનો. તો એવો જ પ્રશ્ન હજી આના પછીનો પ્રશ્ન છે, એમાં પણ એવી વાત છે કે જે સરળતાથી આપણને ખ્યાલ ન આવે બરાબર છે. તો એ બી સમજવા જેવો પ્રશ્ન ખરો. 50 અવલોકનો x1 x2 અપ ટુ x50 નો મધ્યક અને પ્રમાણિત વિચલન બંને 16 છે. મતલબ મધ્યક અને પ્રમાણિત વિચલન બે કેટલા આપેલા છે? 16 છે. અને ટોટલ અવલોકન કેટલા છે? 50. તો મેળવવાનું છે x1 - 4 નો સ્ક્વેર, x2 - 4 નો સ્ક્વેર અપ ટુ x50 - 4 નો સ્ક્વેર. તો અહીંયા તો વર્ગ છે, ડાયરેક્ટ શોર્ટકટ બરાબર છે. આની જેમ આપણે ઉપયોગ ના કરીએ. ખાલી x1 - 4 x2 - 4 તો આપણે મધ્યક મેળવીને એમાંથી 4 શું કરી નાખત? બાદ કરી નાખ. પણ એવું હાલે નહીં, કારણ કે અહીંયા કાઉન્સ ઉપર શું આપ્યો છે? વર્ગ. તો સૌથી પહેલા તો જે મેળવવું છે એ જ આપણે વિચારીએ. મધ્યક બરાબર શું થાય? x1 - 4 નો વર્ગ વત્તા x2 - 4 નો વર્ગ અપ ટુ x50 - 4 નો વર્ગ અને છેદમાં અવલોકનોની સંખ્યા 50. તો વિસ્તરણ કરવું પડે. x1 સ્ક્વેર માઇનસ 2 દુ 4 દુ 8 x1 4 નો વર્ગ 16. એવી જ રીતે x2 સ્ક્વેર માઇનસ 8x2 પ્લસ 16. અને એવી જ રીતે x50 સ્ક્વેર માઇનસ 8x50 અને છેલ્લે 16 અને
છેદમાં 50. તો અહીંયા આપણે x² વાળા તો x1² x2² અપ ટુ x50², પછી x1 x2 8, તેમાંથી 8 કોમન એટલે x1 પ્લસ x2 અપ ટુ x50, અને છેલ્લે 16 16 16 કેટલી વખત થાય? 16 16 16 50 વખત. કેટલી વખત? 50 વખત. કેવી રીતે 50? કારણ કે ટોટલ 50 પદ તો 16 16 16 50 વખત, અને છેદમાં 50. મતલબ આ થઈ જાય સિગ્મા xi², જે આપણે મેળવવાનો થાય 1 થી 50 સંખ્યા માટે. આ થઈ જાય સિગ્મા xi, જે આપણે 1 થી 50 સંખ્યા માટે, અને 16 16 16 50 વખત એટલે 16 ગુણ્યા 50, અને ટોટલ અવલોકનો બી 50. તો મધ્યક અહીંયા આપી દીધો છે આપણને કેટલો? 16. તો હવે આપણે બે વસ્તુ મેળવવાની છે, એક તો સિગ્મા xi², અને બીજું સિગ્મા xi. ત્યારે આપણને એનો મધ્યક મળે. છોડીએ, આ મધ્યક તો આપણે મેળવવાનું છે. તો સિગ્મા xi² મેળવવા માટે આપણને x બાર બરાબર સિગ્મા xi અપોન n. સિગ્મા xi એટલે x1 x2 અપ ટુ x50 છેદમાં અવલોકનોની સંખ્યા 50. એનો મધ્યક આપણને કેટલો આપ્યો છે? 16. તો 16 ગુણ્યા 50 બરાબર આ થઈ ગયો સિગ્મા xi. એટલે સિગ્મા xi મળી ગયો આપણને. આ જ રીતે આપણે પ્રમાણિત વિચલન આપ્યું છે, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi² અપોન n માઇનસ x બાર². તો s એટલે 16, વર્ગમૂળ કાઢી નાખો એટલે થઈ જાય 16 નો વર્ગ, બરાબર સિગ્મા xi² આપણે મેળવવાના છે. મતલબ x થી ને 50 સંખ્યાના વર્ગોનો સરવાળો, છેદમાં અવલોકનની સંખ્યા 50 માઇનસ x બાર એટલે 16 નો વર્ગ. તો આ થઈ જાય 16 નો વર્ગ, અને માઇનસ 16 નો વર્ગ આ બાજુ એટલે પ્લસ 16 નો વર્ગ, બરાબર સિગ્મા xi² છેદમાં 50. તો 16 નો વર્ગ વત્તા 16 નો વર્ગ કેટલી વખત? 2 વખત થઈ ગયો. કેટલી વખત થઈ ગયો? 2 વખત. તો 2 ગુણ્યા 16 નો વર્ગ, અને એને ગુણ્યા કેટલા થઈ જાય? 50. એ તમારો શું થઈ ગયો? સિગ્મા xi². તો બધી જ કિંમતો મળી ગઈ છે આપણને. સિગ્મા xi બી મળી ગયા, અને આ મળી ગયું આપણને સિગ્મા xi છે. ગુણાકાર ના કરાયા ક્યાંય, કારણ કે આપણે એના છેદ ઉડાડવાના, એટલે હું ક્યાંય ગુણાકાર કરતો નથી. વળી ગુણાકાર કર્યા પછી વળી છેદ ઉડાડતા તમને નહીં આવડે. એટલે સીધી કિંમત હવે આપણે અહીંયા મૂકવાની થાય. આપણી પાસે જે સમીકરણ છે એમાં કિંમત મૂકી દો, બરાબર છે. તો એ કિંમત મૂકી દઈએ આપણે. તો મધ્યક બરાબર સિગ્મા xi² તમારી પાસે 2 ગુણ્યા 16 નો વર્ગ ગુણ્યા 50 માઇનસ 8 ગુણ્યા સિગ્મા xi તમારી પાસે કેટલો છે? સિગ્મા xi 16 ગુણ્યા 50, અને છેલ્લે પ્લસ 16 ગુણ્યા 50, અને છેદમાં અવલોકનોની સંખ્યા પણ કેટલી છે? 50. ટોટલ 50. તો 50 50 અને 50 એટલે 50 બધા એમાંથી શું થઈ જવાના હે? કેન્સલ થઈ જવાના હે, બરાબર. તો શું વધે? તો કે 2 ગુણ્યા 16 ગુણ્યા 16 માઇનસ 8 ગુણ્યા 16 અને વત્તા 16. તો સાદરૂપમાં હજી 16 કોમન લઈ લેવાય, એટલે 16 દુને 32 માઇનસ 8 વત્તા 1. તો 16 કૌંસમાં 32 માઇનસ 8 એટલે 24, 24 ને 1 25, 25 ગુણ્યા 16 બરાબર જવાબ થઈ જાય 400. તો મધ્યક બરાબર જવાબ આવશે 400. તો પ્રશ્ન સિમ્પલ હે, પણ એનું સાદરૂપ કેમ આપવું અને જવાબ કેમ લઈ આવો એ મહત્વની વાત છે, બરાબર હે. એટલે પહેલા તો મેં ગણતરીમાં આટલી વસ્તુ લઈ લીધી. મધ્યક જેનો મેળવો છે એ મધ્યકને આપણે ધ્યાનમાં લઈ લીધો, બરાબર હે. પણ એ મધ્યકમાં શેની જરૂરિયાત પડવાની છે? તો કે સિગ્મા xi² અને સિગ્મા xi. તો એ મેળવવા માટે આપણને શું આપ્યા હતા? મધ્યક. અને શું આપ્યું હતું? પ્રમાણિત વિચલન. એટલે સિગ્મા xi સરળતાથી મળી જાય. સિગ્મા xi². ખાસ આવા ગુણાકાર નહીં કરતા, ગુણાકાર કરો બરાબર સાદરૂપ આપતા વાર લાગશે, અને જવાબ લઈ આવતા પણ વાર લાગશે. જવાબ આવે અને ન પણ આવે એવી શક્યતાઓ ઊભી થઈ જાય, એટલે એ ખાસ ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી નો પ્રશ્ન છે એ સિમ્પલ છે. ટેક્સ્ટ બુકમાં આવા ઘણા બધા પ્રશ્નો કરી નાખ્યા તમે. મધ્યકથી સરેરાશ વિચલન 15.1 ઘણા બધા પ્રશ્નો કર્યા. પણ આવૃત્તિ આપેલી છે xi 0 1 2 3, આવૃત્તિ આપેલી છે 2 5 4 1, અવલોકનો અને આવૃત્તિ. તો મધ્યકથી સરેરાશ વિચલન આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા x બરાબર સિગ્મા fi xi માઇનસ x બાર અપોન n.
આટલું ગણવું પડે આપણે, મધ્યકથી સરેરાશ વિચલન. તો xi માઇનસ x બાર એટલે આપણે x બાર ગોતવો પડે. તો x બાર ગોતવા માટે અહીંયા આવૃત્તિ છે એટલે fi xi 0 × 2 0, 5 × 1 5, 4 2 8, 3 × 1 3, 8 ને 3 11 ને 5 16. આ થઈ ગયું સિગ્મા fi xi. તો આના આધારે x બાર બરાબર સિગ્મા fi xi અપોન n. 16 ભાગ્યા અવલોકનો કેટલા છે? 4. કુલ આવૃત્તિ 5 ને 4, 4 ને 1 5 ને 5 10 ને 2 12. કુલ આવૃત્તિ તમારી પાસે છે 12 એટલે n બરાબર 12. તો 12 બરાબર ચોકે 16 ને 4 તેરી 12 એટલે x બાર તમને મળ્યો અહીંયા 4/3. કેટલો મળ્યો? 4/3. તો નેક્સ્ટ કોલમ તમારો બનશે, શું બનશે નેક્સ્ટ કોલમ? xi માઇનસ x બાર ને એનું માન, અને છેલ્લો કોલમ થશે આપણો fi × xi માઇનસ x બાર. તો xi માંથી આ બાદ કરી લે 0 માઇનસ 4/3 માઇનસ 4/3, 1 માઇનસ 4/3 1 માઇનસ 4/3 માઇનસ 1/3, 2 માઇનસ 4/3 4 દુ 3 દુ 6 એટલે 2/3, 6 માઇનસ 4 એટલે 2/3, અને 3 માઇનસ 4 3 તેરી 9 માઇનસ 4 એટલે 5/3. અને હવે આવૃત્તિ હારે ગુણાકાર તો 2 હારે, એટલે આ મૂલ્યો બધા કેવા થઈ જાય? માનાંક એટલે આ મૂલ્ય કેવું થઈ જાય? ધન થઈ જાય ને, જેનો આપણે માનાંક લખવાનો છે. એટલે મૂલ્ય ઋણ નહીં લેતા કેવું ગણવાનું? ધન. 4/3 ઇન્ટુ 2 એટલે થઈ જાય 8/3, 1/3 ઇન્ટુ એટલે 5/3, 4 દુ 8/3 અને 5/3. તો આ બધાનો સરવાળો સિગ્મા fi xi માઇનસ x બાર 8 ને 5 13 ને 13 26/3. આ મળી ગયો સિગ્મા fi xi માઇનસ x બાર 26/3, અને અવલોકનો છે ટોટલ 12. તો 13 દુ 26 અને 6 દુ 12, તો 13 અને 6 તેરી 18. મધ્યકથી સરેરાશ વિચલન 13/18. આપણી સામે જવાબ છે 13/18. તો સિમ્પલ ક્વેશ્ચન કહેવાય, જે ટેક્સ્ટ બુક આધારિત જ છે. આવું બી જી મેઇનમાં પૂછાઈ ગયું હોય મધ્યકથી સરેરાશ વિચલન. તો કેલ્સીની જરૂર ન હોય એ પ્રકારના પ્રશ્નો પૂછે. તમે જોયો કે આમાં ક્યાંય કેલ્સીની જરૂર, નાની નાની સંખ્યાઓ માટે પ્રશ્ન પૂછે, નાના આંકડા મૂલ્ય આપે, જેથી કરીને સરવાળો તમે ઇઝીલી કરી શકો.